રાજ્યભરમાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી ધમાકેદાર પધરામણી કરી દીધી છે. સોમવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં 11.69 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચના વાલિયામાં ધોધમાર 12 ઇંચ વરસાદ ખાબકતા બફાટિયા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના લીધે વાલિયાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દોલતપુરા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોડ ગામના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હોવાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. ભારે વરસાદને પગલે વાલિયાના નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા, જે ભરૂચ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીમાં નવા નીરની આવક થતા વાલિયાના દેસાડ અને સોડ ગામ પણ બેટમાં ફેરવાયા હતા. વનખાડી અને કીમ નદીના પાણી ફરી વળ્યા હતા.